આમ પણ આ કામ જનતંત્રની વ્યવસ્થા પ્રમાણે સરકારનું છે, પરંતુ જો સરકાર આ કામ કરવા નીકળે ને 2560 લોકોને આ પ્રોટેસ્ટિક લિમ્સ આપવાનું કામ જો સરકાર કરવા નીકળે ને તો 5 વર્ષ કરે. આ મર્યાદા વ્યવસ્થા તંત્રની મર્યાદા કહો, પરંતુ સમાજનું કામ કરવા માટે આંખ અને દ્રષ્ટિ કરતા સંવેદના હોય અને વળતરધામ જેવી સંસ્થા જે સંવેદનાથી કામ કરે ને તો એક દિવસમાં આવું કામ કરી શકે એનો આપણે સાક્ષાત કરવો જોઈએ. સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા ધોલેરા ખાતે આગામી વર્ષે આવનાર મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાં હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સની સેવાનું આયોજન એનો આરંભ થઈ ગયો છે અને આ બીજો કેમ્પ આપણો જિલ્લા લેવલનો અહીંયા છે. પહેલો સુરતમાં કરવામાં આવ્યો. નડિયાદને આજુબાજુના લોકોને નજીક પડે એટલા માટે આપણે આ કેમ્પ અહીંયા નડિયાદ ખાતે રાખવામાં આવ્યો છે.